નામ લખો. મારું નામ વલ્લભભાઈ બાબરભાઈ રોહિત, જંબુસર બ્રિક્સ એસોસિએશન પ્રેસિડેન્ટ. અમે લોકો જંબુસરથી જંબુસર આમોદ જે દાદર બ્રિજ બંધ થયો છે એની સાથે ઈંટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. દાદર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર પડે છે. એની અંદર લગભગ 80થી 125 કિલોમીટરનો ફેરવો થાય છે. એની અંદર અમને ટ્રક માલિકોને 4200થી 4500 રૂપિયાનું ભારણ, ડીઝલ ને બધું વધી ગયું છે, ટોલટેક્સ વધી ગયો છે. સાથે સાથે જે ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર, કંડક્ટર, મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી. તેથી લઈને અમારું કરજણ થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે 125 કિલોમીટરનું અમારું અંતર 80થી 125 કિલોમીટર વધી જાય છે. તે માટે અમે દાદર બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી 6 વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ 12-13 ટનનું જ વજન ભરીએ છીએ. એટલી વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈંટ ઉત્પાદક મિત્રો, મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સાથે જે ઈંટોના ટ્રક પર ફરતા મજૂરો છે, 4 મજૂર હોય છે, એક ડ્રાઈવર, એક કંડક્ટર, એવા 6 લોકો એક ટ્રક પર એમની રોજીરોજગાર છીનવાઈ ગયો છે. લોકો બેહાલ થઈ ગયા છે, લોકો મજૂરી માટે વલખા મારે છે અને આજે અમને ભરૂચ, દહેજ, પાનોલી, સુરતના જે ઓર્ડરો મળતા હતા એ પણ ભાવ વધારાના લીધે અમને મળતા નથી. એનાથી અમારે મજૂર વર્ગને બહુ ભારે નુકસાન થયું છે. લોકોને ચૂલા સળગાવવાના ફાંફા પડી રહ્યા છે. તો એક દાદર બ્રિજ અમારા માટે ખોલી આપે અને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી ત્યાંથી આવવા જવા માટે, તો આ રોજગાર મજૂરોને મળી રહે એ માટે આજે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ.